નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનું કથા તત્વ એ આધ્યાત્મિક કથામાંથી લેવામાં આવ્યું છે. દોસ્તો, એક વખત મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન થઈને એક કૃષ્ણ મંદિરની અંદર દર્શનાર્થે જાય છે. ત્યારે ત્યાં દરવાજા પાસે ઊભેલા કેટલાક સ્વયંસેવકો જે મંદિરના ગોસ્વામીજીના સેવકો હતા એ મીરાબાઈને અટકાવે છે. એટલે મીરાબાઈ પૂછે છે કે શા માટે મને તમે અંદર અટકાવો છો? ત્યારે એ સેવકો મીરાબાઈને કહે છે કે હે દેવી, આ મંદિરની અંદર સ્ત્રીઓનો પ્રવેશ નિષેધ છે. આ આદેશ અમારા ગોસ્વામીજીનો છે, એટલે માફ કરશો, અમે તમને મંદિરની અંદર પ્રવેશ કરવા નહીં દઈએ. ત્યારે આ જવાબ પહેલા સેવકોનો સાંભળી મીરાબાઈ આશ્ચર્ય સાથે પહેલા સેવકોને સામો પ્રત્યુત્તર આપે છે અને કહે છે કે તમે અંદર જાઓ અને તમારા ગોસ્વામીજીને કહો કે આટલા વર્ષોથી કૃષ્ણની ભક્તિ કરે છે તો એને ખબર નથી કે સમગ્ર સૃષ્ટિમાં પૂર્ણ પુરુષોત્તમ એ ફક્ત કૃષ્ણ જ છે. બાકી બધા તત્વ ગોપી છે અને બધા તત્વ એ પ્રકૃતિ છે. તો પુરુષ તો એક જ છે. તો મને અંદર પ્રવેશ કરવાની ના જે કહે છે એમનો તર્ક મને સમજાતો નથી. સેવકોએ મીરાબાઈનો આ પ્રત્યુત્તર લઈ હવેલીના ગોસ્વામીજીને, એ મુખ્યાજીને મીરાબાઈના શબ્દશ એ શબ્દો કહે છે અને આ શબ્દો સાંભળી હવેલીના ગોસ્વામીજીની જાણે અંદરની ચેતના જાગૃત થઈ હોય એમ એ મીરાબાઈના શબ્દો સીધા એના હૃદય સંસરવા ઉતરી ગયા કે આટલા વર્ષોથી ઠાકોરજીની પૂજા કરો છો, આમ છતાં તમને ખબર નથી કે આ સમગ્ર સૃષ્ટિમાં એક જ પુરુષ છે, એ પરમ તત્વ એ શ્રી કૃષ્ણ છે. બાકી બધા ગોપ ભાવે આ સૃષ્ટિ ઉપર વિચરણ કરે છે. એટલે મીરાબાઈના આ પ્રત્યુત્તરને સાંભળી ગોસ્વામીજી તુરંત મંદિરની બહાર આવે છે અને મીરાબાઈને વંદન કરી અને પોતાનો જે ભ્રમ હતો એ મીરાની વાણીએ ભાંગી નાખ્યો અને એને ખુદને થયું કે હું અત્યાર સુધી ફક્ત હવેલીની અંદર મારા ભ્રમની ભક્તિ કરી રહ્યો હતો અને આજે મને વાસ્તવ કૃષ્ણનું દર્શન એ મીરાના શબ્દો દ્વારા મને એમનો સાક્ષાત્કાર થયો. અને પછી મીરાબાઈ મંદિરની અંદર પ્રવેશ કરે છે અને પરમ તત્વ સામે એ પ્રેમ દીવાની મીરા એક અદ્ભુત નૃત્ય રજૂ કરે છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.